દ્વારકા સરખેજ હાઈવે ઉપર પાણીની ધૂમધમાચકડી હોવાથી ગાડીઓ જતી રહે પછી આપણી ગાડી નીકળશે પાણી ઉડાડતી પાણી ચોખ્ખીને ભરાયેલું છે. અત્યારે તો બાઇક નીકળી જાય એવું છે, કાલે હમુદી જાય એવું નહોતું. છોકરાઓ નાય છે, મોજ કરી છે, વ્યવસાય કરે છે. આજે આ રામપુના વાળું ગણનાર હવે નીકળીશું, હવે જઈશું પાટવાળા ગણનારા. ચલોડાવાળું વટી જાય, ચલોડાનું રેકોર્ડિંગ ઉતારવાનું ભૂલી ગયા હતા આપણા નવા આજના બ્લોગ વિડીયોમાં. એટલે તમે જોઈ રહ્યા છો જય ગોગાની સરકાર 1719. અને રોજ નવી અપડેટો તમને મળતી રહેશે. આ બધી લક્ઝરીઓ આગળ જોવા મળશે, બધી બગડેલી લક્ઝરીઓ છે. કાલે પાણીમાં બગડી હતી આ ગાડીઓ. 3 લક્ઝરી છે, ગાડી છે. 3 નહીં પણ હું 3 કહું છું, પણ ગાડીઓ વધુ લગભગ લક્ઝરીઓ બગડેલી હોવાથી હવે તમને દરિયો બતાવવામાં આવી રહ્યો છે. થોડીક વાર આતુરતાથી રાહ જો, ત્યાં લગીને આ ગાડી પહોંચી જશે. ત્યાં ગોગાની સરકાર 1719 જોતા રહો, ભૂલતા નહીં. સારું, અક્ષય પાછી પડી જાય આપણી બોલેરો આગળ. જો એક ગાંધીનગરની ગાડી છે, એક બાવરાની આગળ જાય છે. હવે તમને દરિયાનું દર્શન કરાવવાના છે. જો તમે પાણી એટલું ભરેલું છે, સામે સાધનોવાળા પણ રાહ જોઈ રહ્યા છે. ગાડી નીકળે તો હા, નકર બાવરિયામાં ઘા. ગાડી ના નીકળે. અહીં તમે જોઈ રહ્યા છો આ બેસી જાવ. હેલો.